મિત્રો, ભાઈઓ અને બહેનો, આજનો વિડીયો બહુ મસ્ત બની રહેવાનો છે. માફ કરજો, થોડો નાનો બની રહેવાનો છે, પણ હા, બહુ મોટો અનુભવ કરાવી આપવાનો છે. બહેનો માટે ખાસ તો આદર્શ પુરુષોનું નજરાણું બની રહેવાનો છે. સાચું કહી દઉં તો બહુ મસ્ત બની રહેવાનો છે. આજની વાત એક બહેનની છે જેને અવાજ આપ્યો છે મેં, યાની તમારા નાના ભાઈ દિનેશે. તો ચાલુ કરીએ. હા, હું ભણેલી હતી ત્યારે મારા લગ્ન એક અભણ માણસ સાથે થયા હતા. મારું નામ દિવ્ય છે. સાચું કહું તો મારું સપનું હતું કે મારો જીવન સાથી ભણેલો અને સારો કમાતો છોકરો હોય, પણ ઘરની કેટલીક મજબૂરીઓને કારણે મેં ચંદન સાથે લગ્ન કરી લીધા. મને ચંદનથી ગંધ આવતી હતી અને તેનું કામ એટલું સારું નહોતું. ત્યારે હું રડતા રડતા ભગવાનને પ્રાર્થના કરતી હતી કે ભગવાન ચંદનને મારી નાખે અથવા તેનાથી મારો જીવ બચાવે. તે એકદમ પાગલ છે, તેને તો બોલવું પણ નથી આવડતું. હું દરેક મુદ્દે ચંદનનું અપમાન કરતી. જ્યારે પણ ચંદન તેના પર ગુસ્સે થતો ત્યારે તે મને પ્રેમથી સમજાવતો અને ક્યારેક ચૂપ થઈ જતો. ક્યારેક હું ગુસ્સે થઈને ઘરની બહાર નીકળી જતી. એકવાર હું ઝઘડો કરી અને મા બાપા પાસે ગઈ અને જીદ કરી કે મારે ફક્ત છૂટાછેડા લેવા છે. મા બાપાએ મને ઘણું સમજાવ્યું કે દીકરી, છોકરો સારો છે, આવું ના કર, તું ગરીબ માણસ, ભણેલો નથી, આખો દિવસ આરામ કરે છે. મારા બાપા બોલ્યા કે તેણે ક્યારેય તારા પર હાથ પડ્યો છે કે તે તારી સાથે દુર્વ્યવહાર પણ કર્યો છે, પણ હું બસ છૂટાછેડા લેવા માંગતી હતી. મેં ખોટું કહ્યું કે તે મને ખર્ચ નથી આપતો. માતા અને પિતાએ ચંદનને ફોન કર્યો. તે હવે અમારા ઘરે આવી ગયો હતો. ચંદન અમારી સામે બેઠો હતો. બાબા કહેવા લાગ્યા, ચંદન, કેમ ભાઈ, તું ખર્ચ દિવ્યાને કેમ નથી આપતો? ચંદન બાબા સામે જોઈને બોલ્યો, અંકલજી, જે કંઈ કમાવું છું તે બધો ખર્ચ ઉપાડી લીધા પછી જે બચે છે તે દિવ્યાના હાથમાં રાખું છું. મારા બધા કાકા કાકી હાજર હતા. મેં કહ્યું, મારે દર મહિને 10,000 રૂપિયા જોઈએ છે. હું આ શરતે જ જઈશ. આ સાથે ચંદન ચૂપ થઈ ગયો. તે હવે બધાની સામે માથું નમાવીને બેઠો હતો. કાકાએ કહ્યું, બધા ચંદનને કહેવા લાગ્યા કે જમાઈ, શું તમે મારી છોકરીને દર મહિને 10,000 રૂપિયા આપી શકો છો? ચંદન થોડી વાર ચૂપ રહ્યો. પછી તે મારી સામે જોવા લાગ્યો. એક લાંબો શ્વાસ લીધો અને કહ્યું, ઠીક છે, હું દિવ્યાને દર મહિને 10,000 રૂપિયા અલગથી આપીશ. મેં ચંદનને મનમાં ગાળો આપી અને વિચાર્યું કે હું તારી જિંદગી ખરાબ બનાવી દઈશ. પછી હું ચંદન સાથે ગઈ. વીજળી, પાણી, ગેસનું બિલ, ખાવાનું રાશન વગેરે જેવા ઘણા ખર્ચાઓ હતા. ચંદનમાંથી જ્યારે પણ મેં પૂછ્યું કે તું શું કામ કરે છે, તો તે કહેતો હતો કે હું સરકારી ઓફિસમાં કામ કરું છું. તે સિવાય ન તો મેં ક્યારે પૂછ્યું કે ન તો તેણે કશું કહ્યું. સારું, ચંદન મને દર મહિને 10,000 રૂપિયા આપતો હતો. હવે આ રીતે અમારા દિવસો પસાર થઈ રહ્યા હતા અને ચંદન મારી સાથે ખુશ હતો. એક દિવસ મેં કહ્યું, મને આઈફોન આપો. હું ચંદનને આઈફોન અપાવવાનું એટલે કહી રહી હતી કે જો ચંદન મને છૂટાછેડા આપી દો તો જીવ આવે, એટલે હું તેને હેરાન કરી રહી હતી. ચંદન હસવા લાગ્યો અને મારા પગ પકડીને બોલ્યો, હું તને લઈ આપીશ મારા જીવ, ચિંતા કરશો નહીં. અને હા, મારા કલેજા, મને છોડવાની વાત ના કરો. તમે જે કહેશો તે હું કરીશ. હું ક્યારેક તે ખાવામાં વધારે મીઠું મરચું નાખતી, ક્યારેક વધારે મીઠું નાખતી, અને જ્યારે તે થાકી જતો ત્યારે કામ પરથી આવીને ઠંડુ ભોજન ખાઈને બેભાન થઈને સૂઈ જતો. મને ખબર નથી પડતી કે મારો ફર્ટિચર પતિ એવું કયું કામ કરી રહ્યો હતો જેનાથી તે આટલો થાકી જતો હતો. હું એ મૂર્ખને જેટલો નફરત કરતી હતી તેટલો જ તે મને વધારે પ્રેમ કરતો હતો. મિત્રો, એક દિવસની વાત છે. હું મારી બહેનપણી સાથે બજારમાં ખરીદી કરવા માટે ગઈ હતી. જ્યારે અમે શહેરના સૌથી મોંઘા અને મોટા મોલમાં બસ સ્ટેન્ડ પાસેથી પસાર થયા ત્યારે મારી આંખોએ જે જોયું તે જોઈને મારી આંખો ભરી ગઈ. માનો મને સત્યની પ્રાપ્તિ થઈ ગઈ. મેં જોયું કે તે ચંદન હતો, જેને હું ખૂબ જ નફરત કરતી હતી, જેને હું પાગલ, અભણ કહ્યા કરતી હતી, જેને મેં ક્યારેય પ્રેમથી ભોજન પણ આપ્યું નહોતું, જેના વિશે મેં ક્યારેય પૂછ્યું પણ નહોતું. એક લાઈનમાં કહું તો હું એને માણસ માનતી નહોતી, જેને હું મારા જીવનમાંથી દૂર કરવા માંગતી હતી, જેને મેં ના સ્વીકારવા માટે અનેક પ્રયાસો કર્યા હતા, છતાં તેણે મને પ્રેમ કર્યો હતો. તે ચંદન માથા પર બોજ લઈને બસમાં કોઈનો સામાન લઈને જઈ રહ્યો હતો. તેના પગ ધ્રુજતા હતા, જૂના કપડાં પહેરેલા અને તેના પરસેવાથી લથબથ પગમાં તૂટેલા ચંપલ પહેર્યા હતા. એનું જીવન એટલી બધી મુશ્કેલીઓથી ભરાયેલું હતું કે હું વિચારી પણ નહોતી શકતી કે શું થઈ રહ્યું છે. આ બધું જોઈને હું વિચારી રહી હતી કે હે ભગવાન, હું મરી કેમ ન ગઈ? તે મારો
ચંદન હતો તે મને સાચો પ્રેમ કરતો હતો, તે શું કરી રહ્યો હતો? એટલામાં એક વ્યક્તિએ કહ્યું, ચલ આ સામાન ઉપાડને બીજી બસની છત પર ચડાવો. ચંદનને કદાચ ભૂખ લાગી હતી. તે હાથમાં પકડેલી રોટલી ખાઈ રહ્યો હતો, સામાન પણ ઉપાડી રહ્યો હતો. હું મારી જાતને હવે બદલી દઈશ. હું હવે મારા ચંદનની થઈને એને બધું સુખ આપીશ જે આજ સુધી મેં તેને આપ્યું નથી. એવું હું વિચારી રહી હતી. મારી આંખમાંથી આંસુની ધારાઓ વહી રહી હતી. મારો ચંદન મારા માટે કેટલી પીડામાંથી પસાર થઈ રહ્યો હતો. હું આ બધું આંખમાં આંસુ લઈને પસ્તાવાનો ભાવ લઈને જોઈ રહી હતી. તેનું કામ પૂરું થયું ને તે બાજુની એક દુકાનની સામે જમીન પર બેસી ગયો. ચંદનમાં એટલી લાચારીની થાક હતો કે આખો દિવસ ત્યાં પીડા સહન કરવી પડતી હતી. અને રાત્રે મારા કડવા શબ્દો સાંભળીને એકલો સૂવું પડતું હતું. તે ભગવાન એ મને આપ્યો હતો કે જે જોઈને જેણે મારું હૃદય બદલી નાખ્યું એ દિવસ આપ્યો હતો. હું આજે ઘણી બધી મારી મનપસંદ વસ્તુઓ લેવા માટે આવી હતી, પણ કંઈ પણ લીધા વગર હું ઘરે આવી ગઈ. સાચું કહું તો હું એ દિવસે ઘરે આવીને ખૂબ જ રડી હતી. મારા જીવનમાં મેં કેટલી ભૂલો કરી હતી એને યાદ કરીને રડી હતી. જાણે હું મરીને રડી હતી. મારા ચંદનને યાદ કરીને રડી હતી. મને ખબર હતી કે ચંદનને કયું ભોજન સૌથી વધારે પ્રિય છે. આજે મેં ખૂબ જ મહેનતથી મારા પોતાના ચંદન માટે કરીને ભોજન બનાવ્યું હતું. આજે હું એક પતિવ્રતા સ્ત્રી બની ગઈ હતી. હું આજ સુધી મારા પતિને સારું જમવાનું નહોતી આપતી. આજે વિચારી રહી હતી કે હું મારા હાથથી તેને ખવડાવીશ, કેમ કે આજ સુધી તેઓ જાતે ગરમ કરીને ખાતા હતા. તેઓ ઘરે આવ્યા અને તે રસોડામાં ગયા અને પૂરા ઉત્સાહથી બોલ્યા, દિવ્યા, આજે તે ચમત્કાર કર્યો છે. મેં 1 વર્ષ પછી આવું ભોજન જોયું છે. મેં કહ્યું, તમે હાથ પગ ધોઈને આવી જાઓ, હું તમારા માટે ખાવાનું લાવું છું. તેઓ રસોડામાંથી બહાર આવ્યા અને હું એમના ગળે ચોંટી ગઈ. તેઓ ફટાફટ નાહવા માટે ગયા અને નાહીને આવી ગયા. આજે એમની આંખોમાં એક હું અલગ ચમક જોઈ રહી હતી. તેમનો બધો થાક આજે ઉતરી ગયો હતો. મેં તેમને ખાવાનું પીરસ્યું. હું ચંદન તરફ જોઈ રહી હતી. ચંદન મારી ઈચ્છાઓ પૂરી કરવા માટે ખૂબ જ પીડા સહન કરે છે અને મને કહેતો પણ નથી. હું ખૂબ જ મૂર્ખ છું. તે મને ક્યારેય ફરિયાદ કરતા નથી. આજે હું ચંદનને ખૂબ જ વહાલો અનુભવી રહી હતી. હું તેની છાતીને આલિંગન કરવા માંગતી હતી. ચંદને ભોજન લીધું. પછી તેણે ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને કહ્યું, આ લે દિવ્યા, ₹10,000. હું રડવા લાગી અને કહ્યું, ના મારા જીવ, મારે આ પૈસા નથી જોઈતા. મેં ચંદનના પગ ચૂમ્યા. ચંદને મને કહ્યું કે તારે આ પૈસા નથી જોઈતા. મેં કહ્યું, ના, મારે પૈસા નથી જોઈતા. ચંદનને નવાઈ લાગી. તેઓ બોલ્યા, તને આજે શું થયું છે? પછી ચંદને મારો હાથ પકડીને કહ્યું, આ પૈસા ઓછા હશે તો વધુ લાવીશ, બસ મને છોડીને ના જતી. તેણે કહ્યું, દિવ્યા, તું બહુ માસૂમ છે, તું પાગલ છે. છૂટા પડ્યા પછી ક્યાં જઈશ? હું તને ખૂબ જ પ્રેમ કરું છું, એટલે જ હું તને મારાથી દૂર નહીં રાખી શકું. મેં ચંદનની છાતીને આલિંગન આપ્યું. આજે મને ના તો આઈફોન જોઈતો હતો કે ન તો મોટું ઘર કે કાર જોઈતી હતી. હવે દુનિયામાં ચંદન જ જોઈતો હતો. મારી દુનિયા ચંદન બની ગઈ હતી. અમે મહિલાઓ ખુલ્લેઆમ કેવી રીતે કહીએ છીએ કે જ્યારે તેઓ અમને ખવડાવી શકતા નથી તો પછી અમે લગ્નના મુદ્દે ઝઘડો કરવા માંડીએ છીએ અને કહીએ છીએ કે જો ખવડાવવાની પોસ્ટ નહોતી તો કેમ કર્યા લગ્ન કેમ કર્યા? જો હું ક્યારેય મારા પતિનો ચહેરો જોઉં તો જેમાં મેં ચંદનને જોયો હતો. હું તમને બધી મારી બહેનોને કહું છું કે તમારા પતિ જે કમાય છે તેનાથી ખુશ રહો. તમને મોટી કાર અને હવેલીઓમાં એ શાંતિ નહીં મળે જે તમને સાચા પ્રેમથી મળી શકે છે. મને એ શાંતિ ન મળી જે શાંતિ ચંદનની બાહોમાં હવે આવે છે, જે શાંતિ ચંદનનું માથું દબાવવામાં આવે છે, જે શાંતિ ચંદનની પસંદગીનું ભોજન તૈયાર કરવામાં આવે છે. જો તમે તમારા જીવન સાથીની લાચારીને સમજો છો તો તમે ક્યારેય ઝઘડો નહીં કરો. ચંદન હવે મારું જીવન છે અને હવે તે ખૂબ જ શાંતિથી રહે છે. આ વિડીયો જોયા પછી તમને કેવું લાગે છે જરૂરથી કોમેન્ટ કરશો એવી આશા છે. એક મારી છેલ્લી લાઈનો બહેનો જરૂરથી સાંભળી લેજો. અને હા મારી બહેન, તને આજે કોઈએ વાત ના કીધી હોય તો તું યાદ રાખજે કે તું સ્ટ્રોંગ છે, તું ઇન્ડિપેન્ડન્ટ છે. તું વાત પછી આવતી એ સ્પેશિયલ વાળી સ્માઇલ છે તો તું કોઈ એ કવિતાનો સારાંશ છે. તું મકાનને ઘર બનાવવાનો કિંમતી વાળો એ રાજ છે. તું ક્યારેક લક્ષ્મી તો ક્યારેક મહાકાળી છે. તું ક્યારેક કોઈની બહેન, કોઈની દોસ્ત, કોઈની માં, કોઈની દાદી તો તું કોઈની દુનિયા છે. તો આજની વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. બધાનો દિલથી આભાર. અને હા, વિડીયોને લાઈક કરીને અન્ય લોકો સાથે શેર કરો
અને આવી જ વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, હું તમારો નાનો ભાઈ દિનેશ એક મોટા સપના સાથે આગળ વધતો રહેનારો અને નારીને નારાયણી માનનારો આવા જ વિડીયો લાવતો રહીશ. માટે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને મારી બહેનો કોમેન્ટ જરૂર કરજો. મારા ભાઈઓ તમે પણ કોમેન્ટ કરજો. જય ભારત.